Hello everyone. Consignment accounts lecture number 6. અત્યાર સુધી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ્સમાં આપણે જોયું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા કન્સાઇનમેન્ટ બિઝનેસના, જેવી કે એબનોર્મલ લોસની કેલ્ક્યુલેશન, નોર્મલ લોસની કેલ્ક્યુલેશન, ગુડ્સ સેન્ટ ઓન એટ ઇન્વોઇસ પ્રાઇસ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એટ ઇન્વોઇસ પ્રાઇસથી માલ મોકલવામાં આવે ત્યારે, પ્રોફિટની કેલ્ક્યુલેશન, ઇન્વોઇસ પ્રાઇસની કેલ્ક્યુલેશન, આ તમામ પોઈન્ટ્સ આપણે અત્યાર સુધી કવર કર્યા. ઇન્વોઇસ પ્રાઇસથી માલ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે ઇન્વોઇસ પ્રાઇસ અને પ્રોફિટની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એ ખાસ અગત્યનું છે આ ચેપ્ટર્સની અંદર. બીજું છે એબનોર્મલ લોસ અને ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન. 2-3 પોઈન્ટ ખાસ અગત્યના છે. બાકી જર્નલ એન્ટ્રી પ્રમાણે આપણે જે એન્ટ્રી કરીએ છીએ કન્સાઇનમેન્ટના અકાઉન્ટ્સમાં, કન્સાઇનીના અકાઉન્ટ્સમાં, એ તમે જોયું અત્યાર સુધીના દરેક ક્વેશ્ચનમાં બેઝિક જે એન્ટ્રીઝ આવે છે એ કોમન રહે છે. બટ જસ્ટ ઇન્ફોર્મેશન જે આપણને આપી હોય છે ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન માટેની, જો અલગ કેલ્ક્યુલેશન આપી હોય, અલગ ઇન્ફોર્મેશન આપી હોય તો એમાં થોડું ચેન્જીસ થાય છે. એબનોર્મલ લોસની કેલ્ક્યુલેશનમાં થોડા ઘણા અલગ અલગ પોઈન્ટ્સ આવે છે અને ઇન્વોઇસ પ્રાઇસમાં પણ અલગ અલગ રીતે આપણને ઇન્ફોર્મેશન આપી હોય તો એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એ ખાસ અગત્યની બાબત છે. બરાબર છે. તો અત્યાર સુધી આપણે ઇન્વોઇસ પ્રાઇસના જે ક્વેશ્ચન્સ જોયા એ ઇન્વોઇસ પ્રાઇસની ક્વેશ્ચનની અંદર લગભગ આપણને એક સરખી ડિટેલ હતી એ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે જોયા. પણ હવે થોડું અહીંયા એકવાર 2-4 ક્વેશ્ચન્સ પણ આપણે એવા જોવાના છે કે જેમાં ઇન્વોઇસ પ્રાઇસની કેલ્ક્યુલેશન થોડી ડિફરન્ટ આપણે કરવી પડતી હોય છે. બસ ત્યાં ઇન્ફોર્મેશન હોય છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે અને જેના પ્રમાણે આપણું થોડી ઘણી એન્ટ્રીઝ ચેન્જ થતી હોય છે, ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આજના લેક્ચર્સમાં આપણે એવા 2 ક્વેશ્ચન જોઈશું જેમાં ઇન્વોઇસ પ્રાઇસની અને ક્લોઝિંગ સ્ટોકની કે લોસની કેલ્ક્યુલેશનમાં કઈ રીતે કરીએ છીએ એ આપણે જોઈએ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર છે આજે આપણો 32. ક્વેશ્ચન નંબર 32. Sawmill of Surat consigned 4,000 liters of oil at cost ₹80 per liter to his agent Mihir of Mumbai. સુરતનો સોમિલ છે જે 4,000 લીટર ઓઇલ 80 રૂપિયાના ભાવથી મિહિરને સેલ કરવા માટે મોકલે છે. 80 રૂપીઝમાં શું લખ્યું છે આગળ? કોસ્ટ ઓફ 80 રૂપીઝ, એટલે 80 રૂપીઝ જે છે એ કોસ્ટ પ્રાઇસ છે. બટ ધ પ્રો ફોર્મા ઇન્વોઇસ વોઝ મેડ આઉટ ઓફ ફિગર સો એઝ ટુ શો અ પ્રોફિટ ઓફ 20% ઓન ઇન્વોઇસ પ્રાઇસ. પ્રોફિટ અહીંયા આપણને કહ્યું છે 20%. અને ઇન્વોઇસ એટલે કે પ્રોફોર્મા ઇન્વોઇસ એ રીતે બનાવીને મોકલવામાં આવ્યું છે એજન્ટને, એટલે કન્સાઇનીને, જેમાં જે પ્રાઇસ આપણે લખી છે ઇન્વોઇસ પ્રાઇસ, ઇન્વોઇસમાં જે લખ્યું હોય ઇન્વોઇસ પ્રાઇસ, તો પ્રોફોર્મા ઇન્વોઇસમાં જે આપણે પ્રાઇસ લખી છે પ્રાઇસ કેવી છે? તો પ્રાઇસ છે સો અ પ્રોફિટ ઓફ 20% ઓન ઇન્વોઇસ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ પર 20% પ્રોફિટ થાય એ પ્રમાણે આપણે એ પ્રાઇસ લખી છે. મીન્સ અહીંયા ઇન્વોઇસ પ્રાઇસ આપેલી નથી. જે 80 રૂપીઝ છે એ શું છે આપણા માટે? કોસ્ટ. કન્સાઇનર માટે 80 રૂપીઝનો માલ સામાન હતો એ એમણે શું કર્યો છે? વિથ પ્રોફિટ એટલે કે ઇન્વોઇસ પ્રાઇસથી કન્સાઇનમેન્ટમાં મોકલ્યો છે, એટલે કન્સાઇનીને મોકલ્યો છે સેલ કરવા માટે. પણ એ ઇન્વોઇસ પ્રાઇસ કેટલી તેના માટે ઇન્ફોર્મેશન આપી છે કે 20% પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ આપી નથી, એના પર પ્રોફિટનો રેટ આપણને અહીંયા આપેલો છે. બરાબર છે. આપણે ઇન્વોઇસ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે, એમાં પ્રોફિટ કેટલો એ પણ ફાઇન્ડ કરવો પડશે. અને એ ખાસ અગત્યની બાબત એ છે કે 20% આપે છે તો સીધા 80 ઉપર આપણે 20% કરવાના નથી. બરાબર. અગાઉના પણ બંને ક્વેશ્ચનમાં મેં તમને બહુ જ ધ્યાનથી સમજવા માટે સૂચના આપી હતી અને ધ્યાન રાખજો અહીંયા ખાસ. 80 રૂપીઝ જે છે એ કોસ્ટ પ્રાઇસ છે ને પર્સન્ટેજ આપેલા છે ઇન્વોઇસ પ્રાઇસ. આપણે ઇન્વોઇસ પ્રાઇસ ધારી અને એની કેલ્ક્યુલેશન કરવી. પણ જો 80 રૂપીઝ છે એ કોસ્ટ પ્રાઇસ છે અને 20% પણ કોસ્ટ પ્રાઇસ પણ આપેલા હોય કે 20% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ, તો સીધા આપણે 80 ઉપર 20% પ્રાઇસ એડ કરીએ. બરાબર છે. પણ અહીંયા આપણને પ્રાઇસ નથી આપેલી, એના પર પર્સન્ટેજ છે, તો એ થોડુંક આપણે ધ્યાન રાખીશું કઈ રીતે ગણતરી થાય છે. એક વખત સમજી લેજો. દરેક ક્વેશ્ચન પછી કોસ્ટ પ્રાઇસ આપી હોય, ઇન્વોઇસ પ્રાઇસ પર પર્સન્ટેજ હોય, અથવા ઇન્વોઇસ પ્રાઇસ આપી હોય અને કોસ્ટ પ્રાઇસ પર પર્સન્ટેજ હોય તો સેમ કેલ્ક્યુલેશન થાય. ઓકે, ચલો જોઈશું ગણતરીમાં આપણે કઈ રીતે કરીએ છીએ. આગળ રકમ જોઈએ બીજી. Sawmill paid ₹5,000 for octroi and 15,000 for insurance. કન્સાઇનરના એક્સપેન્સીસ છે.
On 1/4/13, Sawmill drew a bill 2,50,000 for 3 months on Mihir, which was immediately returned by the later duly accepted. D મળી છે. Sawmill discounted this bill on 1/5/13 at 12% discount per annum. Mihir reported in account sale that. જો હવે આટલી વિગત જે આપી છે એમાં તમને એવું કહ્યું કે એક હુંડી લખવામાં આવી 2,50,000 રૂપિયાની, અને હુંડી લખવામાં ક્યારે આવી છે એની ડેટ આપી 1/4/2013. પછી એવું કહ્યું કે 3 મહિનાની આ હુંડી હતી, 3 month બિલ છે, અને એ બિલ Sawmill ડિસ્કાઉન્ટ કર્યું છે ઓન 1/5/13 એટલે આફ્ટર 1 month. અત્યાર સુધીના ક્વેશ્ચનમાં પણ આવી સૂચના આપી હતી કે 3 monthની બિલ્સ આપેલી હતી, બિલ એક્સેપ્ટ કર્યા પછી એને આફ્ટર 2 month ડિસ્કાઉન્ટ કરી, આફ્ટર 1 month ડિસ્કાઉન્ટ કરી, તો આપણે એ પ્રમાણે ડિસ્કાઉન્ટ કરતા હતા. અહીંયા એવું નથી કીધું, ડેટ આપી દીધી, આ તારીખે લખી હતી અને આ તારીખે ડિસ્કાઉન્ટ કરી. ગણી શકીએ આપણે. આફ્ટર 1 month કયું છે કે 1/5 ડિસ્કાઉન્ટ કરી છે, તો બાકીના 2 monthનું ડિસ્કાઉન્ટ એના પર ગણાશે. 1 month તો એમની પાસે રહી છે, તો 3 month ટોટલ નહીં પણ 2 monthનું ડિસ્કાઉન્ટ ગણાશે. અકાઉન્ટ સેલમાં શું આપ્યું છે મિહિરે? તો he had paid 5,000 for octroi, 5,000 for insurance and 7,820 for selling expense. એટલે એમના ખર્ચા આપેલા છે. 1,800 લીટર ઓઇલ વેર સોલ્ડ ફોર કેશ. હવે જો કેશથી વેચાણ કર્યું છે, પણ કઈ રીતે વેચાણ કિંમત નથી આપી, એટ ઇન્વોઇસ પ્રાઇસ નથી કહ્યું, એટ 25% પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ. એટલે પહેલા તો ધ્યાન રાખો, 80 રૂપીસ છે એ કોસ્ટ પ્રાઇસ છે, એના પરથી આપણે ઇન્વોઇસ પ્રાઇસ ગણવાની છે, અને કન્સાઈની પાસે જ્યારે માલ સામાન મળશે એને તો કઈ પ્રાઇસ મળશે? ઇન્વોઇસ પ્રાઇસથી જ મળશે. અને પછી કન્સાઇનરે એને સૂચના આપી હશે કે આના પર આટલા ટકા નફો ચડાવીને માલ વેચો. એટલે ફરી પાછું ઇન્વોઇસ પ્રાઇસ પર પર્સન્ટેજ, એટલે અહીંયા જે 25% પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ કહ્યું છે, આના પરથી આપણે વેચાણ કિંમત નક્કી કરવાની કે 1800 લીટર ઓઇલ જે કેશથી વેચ્યું છે, કેટલા ટકા નફો ચડાવીને કઈ કિંમતે ઇન્વોઇસ પ્રાઇસ મળશે, તો અહીંયા આપણને એની સેલિંગ પ્રાઇસ પણ મળે. 1,000 લીટર ઓઇલ વેર સોલ્ડ ટુ દક્ષ એટ 50% પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ. દક્ષ એટલે નામ આપેલું છે, અહીંયા નામ આપ્યું છે મતલબ શું થયું? ક્રેડિટ સેલ કરેલું હશે. જો કેશ સેલ હોત તો અહીંયા આપણને નામ આપેલું હોય, બરાબર છે. અથવા એવું પણ કીધું હોત કે 1,000 લીટર ઓઇલ વેર સોલ્ડ ટુ દક્ષ ઓન કેશ એટ 50%, તો એ પણ આપણે કેશ સેલ માની શકીએ, પણ અહીંયા કેશ વર્ડ પણ નથી, મતલબ કે અહીંયા કન્સાઈનીએ ક્રેડિટ સેલ કરેલું છે. કન્સાઈનીએ જો ક્રેડિટ સેલ કર્યું હોય તો આપણે શું યાદ રાખવાનું છે? ડેલ ક્રેડિટર કમિશન છે કે નહીં. જો ડેલ ક્રેડિટર કમિશન હોય અને કન્સાઈનીએ ક્રેડિટ સેલ કરેલું હોય અને બેડ ડેપ્સ થાય, એ બેડ ડેપ્સ કન્સાઈની પોતે ભોગવશે, એની આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં કોઈ એન્ટ્રી. આ બાબત આપણે અહીંયા બેડ ડેપ્સ માટે ધ્યાન રાખવાની છે, બરાબર છે. ઓકે, આગળ જોઈશું એમાં કમિશન કઈ રીતે આપ્યું છે. નંબર 4 છે 400 લીટર્સ ઓઇલ વેર સોલ્ડ ટુ યસ એઝ પર રિકમેન્ડેશન ઓફ Sawmill એટ 25% પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ. યસને સેલ કર્યું છે એ પણ કઈ રીતે? એઝ પર રિકમેન્ડેશન, ભલામણથી, ઇન્સ્ટ્રક્શન, ઇન્ફોર્મેશન, બરાબર છે. ઇન્સ્ટ્રક્શનથી આપણે સેલ કર્યું છે. ઓકે. 200 લીટર ઓઇલ પરચેસ્ડ બાય હિમ ફોર પર્સનલ, એને પોતાના માટે પણ ખરીદ્યું છે, પણ કઈ રીતે? એટ ધ ઇન્વોઇસ પ્રાઇસ, ઇન્વોઇસ પ્રાઇસથી ખરીદ્યું છે. 200 લીટર ઓઇલ વેર ડિસ્ટ્રોયડ ઇન ગોડાઉન, ઇન ધ ગોડાઉન. અહીંયા આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. 200 લીટર્સ ઓઇલ વેર ડિસ્ટ્રોયડ ઇન ધ ગોડાઉન. ઇન ટ્રાન્સિસ્ટ નથી કીધું, રસ્તામાં નથી કીધું, ક્યાં કહ્યું છે? ગોડાઉન. મતલબ કન્સાઈની પાસે માલ પહોંચી ગયા પછી એના ગોડાઉનમાં નુકસાન. ફોર વિચ ધ ઇન્સ્યોરન્સ કંપની પેઇડ 10,500 ફોર ક્લેમ. બોથ દક્ષ એન્ડ યસ વેર ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ. હવે જો ઉપર દક્ષ અને યસ બંનેને આપણે ક્રેડિટ સેલ કર્યું તો બંને ઇન્સોલ્વન્ટ ડિક્લેર થયા છે. 75% અમાઉન્ટ વેર રિસીવ્ડ ફ્રોમ ધેમ, એમની પાસેથી 75% રકમ જ મળી છે, મતલબ 25% શું થઈ ગઈ? બેડ ડેપ્સ. કઈ રીતે એની આપણે એન્ટ્રી કરશું તો એના માટે જોવું પડશે કમિશન. મિહિર ઇઝ એન્ટાઇટલ્ડ ટુ રિસીવ જનરલ કમિશન 5% ઓન સેલ્સ એન્ડ 2% ડેલ ક્રેડિટર કમિશન ઓન ક્રેડિટ સેલ. તો ક્રેડિટ સેલ પર ડેલ ક્રેડિટર કમિશન આપેલું છે, તો દક્ષને જે આપણે ક્રેડિટ સેલ કર્યું હતું અને જે બેડ ડેપ્સ થાય છે એ બેડ ડેપ્સ કન્સાઇનીની પોતાની બેડ ડેપ્સ છે, તો એ કન્સાઇનર આપશે નહીં, એટલે બેડ ડેપ્સની કોઈ એન્ટ્રી થશે એના માટે દક્ષ માટે. બટ યસ છે, યસનું જે આપણે ક્રેડિટ સેલ કર્યું હતું એ યસને રિકમેન્ડેશન બાય કન્સાઇનરની ભલામણથી વેચાણ કર્યું હતું, અને જો એમાં બેડ ડેપ્સ થાય એ કન્સાઇનર ભોગવશે તો આપણે એની એન્ટ્રી કરવી પડશે, બરાબર છે. એક ખર્ચ કન્સાઇનીનો છે, એક નુકસાન કન્સાઇનરનું છે, તો કન્સાઇનરને એનું બહુ નુકસાન ભોગવવા માટે કન્સાઇનીની પાસેથી વસૂલ કરશે, તો બેડ ડેપ્સની એન્ટ્રી થશે ફોર યસ માટે થશે, દક્ષ માટે થશે નહીં. પણ જો હા ડેલ ક્રેડિટ કમિશન ના હોત તો બંનેની થાય, બરાબર છે. ઓકે, હવે આગળ સૂચના બીજી એ પણ છે અહીંયા. હી ઓલ્સો
entitled to received 1/8 share of net profit after deducting both commission and share of profit. એને કમિશનના સાથે સાથે બીજું નફામાં ભાગ પણ આપવાનો છે 1/8 આટલો ભાગ નફામાં ભાગ આપવાનો છે બરાબર છે કઈ રીતે કયા પ્રોફિટ પર તો નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ બોથ કમિશન એન્ડ પ્રોફિટ કમિશન અને એનો નફાનો ભાગ બાદ કર્યા પછી જે નફો વધે એના પર એને પાછો આટલો નફામાં ભાગ આપવાનો છે પણ ગણતરી અગત્યની છે આમાં અને નવી છે આ પોઈન્ટ આપણે અત્યાર સુધી નથી જોઈ તો એ પણ આ ક્વેશ્ચનમાં ધ્યાનથી સમજી લેજો. From the above information, above particulars, prepare consignment account in Mihir's account in the books of Sawmill. Sawmill ના અકાઉન્ટમાં આપણે consignment account અને મિહિરનું અકાઉન્ટ છે બરાબર છે ઓકે स्टार्ट करिए. अकाउंट्स बना दीजिए. अकाउंट इन द बुक्स ऑफ कंसाइनर कंसाइनर है सॉमिल सॉमिल ना बुक्स में बनावशु कंसाइनमेंट अकाउंट अने अकाउंट बनशे साइनी अकाउंट. पहला तो अपने कैलक्युलेशन करवी पड़शे अहींया इनवॉइस प्राइस और कॉस्ट प्राइस नी. तो फर्स्ट सपोज मानी लो कि इनवॉइस प्राइस केटली छे 100 केम के परसेंटेज सेना पर आपेला छे इनवॉइस प्रॉफिट नो रेट केटलो तो 20%. तो इनवॉइस प्राइस मांथी प्रॉफिट माइनस करीए आपणे तो कॉस्ट मळे 80 रुपीस बराबर. तो सिंपल है हवे अहींया कम्पेर करीए आपणे जो कॉस्ट प्राइस 80 रुपीस होय तो इनवॉइस प्राइस 100 छे अहींया पण कॉस्ट प्राइस केटली छे 80 how much at 80 100 rupees per 100 rupees per liter अपनी इनवॉइस प्राइस मળી ગઈ તો પ્રોફિટ કેટલો હશે પર લિટર 100 rupees minus 80 rupees એટલે કે 20 ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ ઇઝ ટુ પ્રોફિટ એટલે કેટલો થઈ જશે 20 બરાબર છે. એન્ટ્રી કરીએ ફર્સ્ટ એન્ટ્રી શું આવે છે આપણી ગુડ્સ સેન્ડ કરવા માટેની તો એન્ટ્રી થશે ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ડ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 4000 लीटर इंटू 100 रुपीज अँ कई प्राइस लखवानी इनवॉइस प्राइस 4 लाख रुपीज माल अपने सेल मोकल्यो है सामेनी बाजू तरत ज एनो प्रॉफिट लखी दईशुं बाय गुड्स सेंट ऑन कन्साइनमेंट प्रॉफिट थशे एनो 400 इंटू 20 એટલે કે 80000 बराबर है. चलो आटले तो सिंपल है एंट्री. नेक्स्ट पछी शुं आवशे जे कंसाइनरे खर्चाओ कर्या ते तो कंसाइनरे खर्च कर्या त्या माल मोकलवा माटे लखीशुं टू केश अकाउंट 5000 प्लस 15000 इक्वल टू 20000. ત્યાર પછી એડવાન્સની એન્ટ્રી કરશું ને એડવાન્સ જે મળે છે તે તો એડવાન્સ મળે છે કન્સાઇનીના અકાઉન્ટમાં એન્ટ્રી થશે બાય બિલ્સ રિસીવેબલ બરાબર છે. બિલ રિસીવેબલની એન્ટ્રી થશે बिल रिसीवेबल थी 2,50,000 ओके. चलो पछी लई लईशुं एने आखुं कन्साइनमेंट अकाउंट बनावीशुं जोड़े त्यां. हवे एनो डिस्काउंट केम के डिस्काउंट करी छे तो अहींया डिस्काउंट डेबिट थई जशे 2,50,000 छे अने 12% एनो रेट छे इंटू 2/2 એટલે કે 5,000. जो स्टेप बाय स्टेप आपणे प्रोसेस जेम थाय छे ए प्रमाणे ज एंट्री करीए એટલે बधी एंट्री थई जाय. पहला माल मोकलवामां आवशे माल मोकलवा माटे खर्च थशे पछी एडवांस मळशे एडवांसनी सामे डिस्काउंट हशे तो डिस्काउंटनी एंट्री थशे. हवे माल पहोंची गयो कंसाइनी पासे એટલે कंसाइनी माल छोड़ावा माटे खर्च करशे तो कंसाइनी अकाउंट कंसाइनीए कया कया खर्च कर्या छे नाम साथे लखवानुं. अहींया कंसाइनीए ऑक्ट्रोय 5000 पे करी थी अने इन्श्योरन्स पे कर्यो तो 5000 टोटल एना खर्च थई गया था 10,000 प्लस सेलिंग एक्सपेन्स हतो 7,820 टोटल एक्सपेन्स જોઈએ तो 17,820 એનો ખર્ચ હતો જેમાં ઓક્ટ્રોય અને ઇન્સ્યોરન્સ છે એ આપણે ધ્યાનમાં લઈશું ક્લોઝિંગ સ્ટોકની ગણતરી વખતે સેલિંગ એક્સપેન્સ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઓકે હવે શું કરશો માલ પહોંચી ગયો પછી કન્સાઇની કરશે સેલ તો સેલ માટે જે ઇન્ફોર્મેશન આપી હતી આપણે અહીંયા ક્રેડિટ સાઇડ લખીશું ટુ કન્સાઇની અકાઉન્ટ. કન્સાઇનીએ સેલ કર્યું હતું કેશમાં સેલ કર્યું હતું 1800 लीटर પછી ક્રેડિટ સેલ કર્યું હતું દક્ષને 1000 लीटर પછી એને રિકમેન્ડેશન સેલ કર્યું હતું 400 लीटर અને પોતે પરચેસ કર્યું હતું
પર્સનલ યુઝ માટે 200 લીટર. હવે બધાની પ્રાઇસ કેટલી છે ધ્યાનથી સમજો. તો પ્રાઇસ કેટલી છે? તો પ્રાઇસ માટે આપણને સૂચના આપી દીધો અહીંયા 1800 લીટર જેવી ચૂકાઈ રીતે 25% પ્રોફિટ શેના પર? ઇન્વોઇસ પ્રાઇસ પર. તો ઇન્વોઇસ પ્રાઇસ આપણે કેટલી ફાઇન્ડ કરી? 100 રૂપીસ. તો 100 પ્લસ 25% એટલે કે 125, 50% એટલે 150, બરાબર છે. અહીંયા પણ 25 એટલે 125 અને પોતે લીધું છે એ પર્સનલ યુઝે ઇન્વોઇસ પ્રાઇસથી એટલે કે 100 રૂપીસ. તો બધાને આપણે સેલિંગ પ્રાઇસથી મલ્ટીપ્લાય કરીએ તો સેલ્સ મળી જાય ટોટલ. જો અહીંયા સેલિંગ પ્રાઇસ ગણેલી છે 125, 25% પ્રોફિટ હતો. અહીંયા 150, 50% પ્રોફિટ હતો. 125 અને 100 રૂપીસ એની જે પ્રાઇસ હતી એ ઇન્વોઇસ પ્રાઇસ છે જેને પોતે પર્સનલ માલ ખરીદ્યો છે. ટોટલ સેલ થઈ ગયું 4,45,000. હવે એના પર કમિશન ગણીશું તો કમિશન આવશે ડેબિટ સાઇડ. તો કન્સાઇની એકાઉન્ટ જનરલ કમિશન હતું 5% અને ડેલ ક્રેડિટર કમિશન હતું 2%. હવે જો જનરલ કમિશન શેના પર ગણાય? ટોટલ સેલ પર, બરાબર છે. અહીંયા આપણને સૂચના હતી પર્સન્ટેજ આપેલા તો એક વાર ચેક કરી લઈએ. પર્સન્ટેજ કયા કયા આપે તો આપણને 5% ઓન સેલ એન્ડ 2% ઓન ડેલ ક્રેડિટર, બરાબર છે. 2% ડેલ ક્રેડિટર કમિશન. 5% અહીંયા આપણે ગણીશું ટોટલ 4,45,000 પર અને 2% આવશે ઓનલી ક્રેડિટ સેલ પર એટલે કે 1,50,000 પર 2% ગણીશું તો 3,000, બરાબર છે. આ નોર્મલ પ્રોસેસ થઈ ગઈ. આપણે માલ મોકલ્યો, માલ મોકલતી વખતે ખર્ચ કર્યો, એડવાન્સ થયું, એડવાન્સનો ડિસ્કાઉન્ટ આવી ગયો, કન્સાઇનીના એક્સપેન્સ આવી ગયા, કન્સાઇનીએ કરેલું સેલ્સ આવી ગયું. હવે જે પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ શું હતું? તો અહીંયા નુકસાન થયું છે અને એ પણ પાછું ક્યાં થયું છે નુકસાન? કન્સાઇનીના ગોડાઉનમાં. અને છેલ્લે જે આખર સ્ટોક વધ્યો હોય તે. આ બંનેની પહેલાં કેલ્ક્યુલેશન કરી લઈએ અને પછી એની એન્ટ્રી આપી દઈએ. ચલો, એબનોર્મલ લોસ છે. સૌથી પહેલાં તો ગણીએ કેટલા રૂપિયાનું નુકસાન થયું છે તે. તો 200 લીટરનું નુકસાન થયું છે. નુકસાન હંમેશા કઈ પ્રાઇસથી ગણવાનું? ફેસ વેલ્યુ એટલે કે કોસ્ટ વેલ્યુથી. એમાં ઇન્વોઇસ પ્રાઇસ આપણે ધ્યાનમાં લેવાની નહીં. તો 80 રૂપીસ ઇન્ટુ 200 લીટર એટલે કે 16,000. પણ આ નુકસાન થયું છે કન્સાઇનીના ગોડાઉનમાં, તો બંનેના ખર્ચાઓમાં પ્લસ થશે. પ્લસ કન્સાઇનરના એક્સપેન્સ. હવે કન્સાઇનરે જ્યારે 4,000 લીટર મોકલ્યું ત્યારે 20,000નો ખર્ચ કર્યો હતો. તો 200 લીટર્સમાં કેટલો ખર્ચ થશે? 1,000 રૂપિયા પ્લસ કન્સાઇનર એક્સપેન્સ 1,000. કન્સાઇની પાસે પણ પૂરેપૂરો માલ સામાન પહોંચ્યો છે, રસ્તામાં કોઈ નુકસાન થયું નથી. આપણે અગાઉના ક્વેશ્ચનમાં જો રસ્તામાં નુકસાન થયું હોય ને તો કન્સાઇનીના એક્સપેન્સ ગણતી વખતે આપણે શું કરતા? એ માઇનસ કરીને પછી કન્સાઇનીનો ખર્ચ ગણતા હતા આખર સ્ટોકની ગણતરી માટે, ક્લોઝિંગ સ્ટોક. પણ અહીંયા તો આપણે ગણતરી કરશે લોસની. ત્યાં જોઈશું તો એમણે 4,000 માટે કેટલો ખર્ચ કર્યો હતો? 10,000. ધ્યાનથી જો અહીંયા મેં 10,000 10,000 ક્યાંથી લીધા છે સમજો બરાબર. કન્સાઇનીના એક્સપેન્સ જે હતા ટોટલ છે 17,820, બટ એમાંથી આ બે જ ખર્ચાઓ એવા છે કે જે આપણે ત્યાં લઈ શકશું. સેલિંગ એક્સપેન્સ છે એ ક્યાંય લેવાશે નહીં. મતલબ કન્સાઇનીના એક્સપેન્સીસ જે છે એ કન્સાઇનીના એક્સપેન્સીસમાં જે એમણે માલ છોડાવવા માટે ખર્ચ કર્યો એટલે કે ગોડાઉન સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ કર્યો એ જ ખર્ચ છે એ આપણે ધ્યાનમાં લઈશું. વેચાણ કરવા માટે જે ખર્ચ કર્યો એ ધ્યાનમાં લેવાશે નહીં. એટલે કે સેલિંગ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર છે. તો 10,000 એક્સપેન્સ ગણાશે કન્સાઇનીના. $4,000 to 10,000, so how much at 200? તો 500 રૂપીસ પ્લસ થઈ જશે કન્સાઇનીના એક્સપેન્સ. તો ટોટલ લોસ થઈ જાય છે અહીંયા 17,500નું, જેમાંથી 10,500 ક્લેમ આપે છે કંપની. તો ટોટલ એકચ્યુઅલ લોસ થઈ જશે 7,000. આ બંનેની એન્ટ્રી આપીશું આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ઇન્સ્યોરન્સ કંપની આપે છે 10,500 અને લોસ થાય છે P&L એકાઉન્ટમાં 7,000. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આખર સ્ટોક. હવે ક્લોઝિંગ સ્ટોક બાકી રહ્યો. ક્લોઝિંગ સ્ટોક પહેલા યુનિટ ગણી લઈએ. તો યુનિટમાં 4,000 લીટર મોકલ્યું હતું આપણે. 200 લીટર એબનોર્મલ લોસ છે ને 3,400 લીટર સેલ કર્યું ટોટલ બધાનું. કેશ, ક્રેડિટ, પોતે ખરીદ્યું હતું એ બધું જ આવી ગયું. તો બાકી રહે છે 400 લીટર. હવે એ કઈ રીતે ગણવાનું? ઇન્વોઇસ પ્રાઇસથી ગણવાનું. 400 લીટર ઇન્ટુ 100 એટલે કે 40,000. પ્લસ કરીએ એના એક્સપેન્સીસ. તો 4,000 to 20,000 હતા. તો હાઉ મચ એટ 400,000. કન્સાઇનીના એક્સપેન્સ 4,000 to 10,000. હાઉ મચ એટ 400? 1,000. ટોટલ થઈ ગયા 43,000. સ્ટોકની એન્ટ્રી આપી દઈએ.
ક્લોઝિંગ સ્ટોક 43,000. ઓકે, અને એક બાકી રહી ગયું બેડ ડેપ્સ. બેડ ડેપ્સ માટે ઇન્ફોર્મેશન નથી, હું અહીંયા બરાબર સમજાવું છું. ધ્યાનથી બેડ ડેપ્સનો પોઈન્ટ બરાબર ધ્યાનથી સમજજો. બેડ ડેપ્સમાં અહીંયા આવું કહ્યું હતું આપણને કે દક્ષ અને યશ બંને ડિક્લેર થયા છે ઇન્સોલ્વન્ટ, જેના પર 75% રકમ મળે છે, 25% મળતી નથી. હવે દક્ષને આપણે સેલ કર્યું હતું, ક્રેડિટ સેલ પોતાની જવાબદારીથી, માનો કે કન્સાઇનીએ પોતાની જવાબદારીથી સેલ કર્યું. કઈ રીતે ખબર પડી? તો એને ડેલ ક્રેડિટ કમિશન આપવામાં આવે છે. તો એ જે ઉધાર વેચાણ કરે એના પર એને એક્સ્ટ્રા કમિશન આપવામાં આવે છે. તો એની જવાબદારી એની પોતાની થઈ જાય. એટલે એમાં જો કોઈ બેડ ડેપ્સ થાય તો કન્સાઇની ભોગવશે, અને કન્સાઇની ભોગવે તો આપણે કોના હિસાબો અત્યારે તૈયાર કરીએ છીએ? આપણે કોના હિસાબ તૈયાર કરીએ છીએ? ઉપર હેડિંગ લખ્યું છે આપણે જો કન્સાઇનર. હવે કન્સાઇનીનો ખર્ચ છે તો કન્સાઇનરના બુક્સમાં ક્યાંય આવે નહીં. એટલે એક જ સિમ્પલ લાઈન યાદ રાખો, કન્સાઇનમેન્ટના બિઝનેસમાં જો કન્સાઇનર કન્સાઇનીને ડેલ ક્રેડિટ કમિશન આપે અને ક્રેડિટ સેલ પર જો બેડ ડેપ્સ થાય તો એની કોઈ એન્ટ્રી કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આવશે નહીં. કોના બુક્સમાં એન્ટ્રી આવશે? કન્સાઇનીના અકાઉન્ટ. કોઈ વસ્તુ આવશે. ક્લિયર છે? ઓકે, બીજું, જો કન્સાઇનીને એડવાઇસ કરી હોય અથવા તો ઇન્ફોર્મેશન આપી હોય કે આ પાર્ટીને તમે ક્રેડિટ સેલ કરો, રિકમેન્ડેશન મતલબ ભલામણ કરવામાં આવી હોય, તો એ સેલ્સમાં જો કોઈ બેડ ડેપ્સ થાય તો એ બેડ ડેપ્સનો લોસ કન્સાઇનર ભોગવે. એનું એન્ટ્રી આપણે કરવી પડશે. તો અહીંયા જો આપણા ક્વેશ્ચનમાં શું છે, કન્સાઇનીએ 2 વખત સેલ કર્યું છે ક્રેડિટ સેલ. એક સેલ કર્યું છે દક્ષને, પણ એ પોતાની જવાબદારીથી. બીજું સેલ કર્યું યશને એઝ પર રિકમેન્ડેશન ઓફ સોમિલ, કન્સાઇનરની ભલામણથી. તો હવે આ બંને વ્યક્તિના આધાર જાહેર થયા, ઇન્સોલ્વન્ટ થયા છે. તો બંનેની બેડ ડેપ્સ જે છે એમાં જે દક્ષની બેડ ડેપ્સ છે એની કોઈ એન્ટ્રી થશે નહીં, બટ જે યશની બેડ ડેપ્સ છે એની એન્ટ્રી થશે. બરાબર છે? તો એની એન્ટ્રી કરવી હોય તો આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી કરશું ટુ કન્સાઇની અકાઉન્ટ બેડ ડેપ્સ. અને બેડ ડેપ્સ કેટલી? તો કે 12,500. કઈ રીતે? જે રિકમેન્ડેશન સેલ હતું એના 25% જે રકમ નથી મળી તેના બેડ ડેપ્સ કહેવાય ને. ક્લોઝિંગ સ્ટોક લખી દીધો આપણે, ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ આપી દઈએ આ બાજુ એન્ટ્રી ટુ ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ અકાઉન્ટ. પ્રોફિટ જેમાં એ પ્રોફિટ આવશે 400 × 20 રૂપીસ એટલે 8,000. ચલો, બધી જ એન્ટ્રી થઈ ગઈ અહીંયા આપણી. હવે પણ આ ક્વેશ્ચનમાં એક નવો પોઈન્ટ હતો કે કન્સાઇનીને કમિશનની સાથે સાથે નફામાં ભાગ પણ આપવાનો છે, 1/8 શેર. અને એ શેર છે શેનો ગણવાનો છે? તો નેટ પ્રોફિટનો. અને કયા પ્રોફિટનો? આફ્ટર ડિડક્ટિંગ બોથ કમિશન એન્ડ શેર ઓફ પ્રોફિટ. કમિશન અને એનો નફામાં ભાગ એ બંને બાદ કર્યા પછી. હવે અહીંયા આપણે અત્યારે જોઈએ તો ટોટલ કેટલું થાય છે? 5,85,500. અહીંયાથી આ બધા ખર્ચાઓ બાદ કરીએ તો આપણને પ્રોફિટ મળે, પણ એ પ્રોફિટમાંથી પણ આપણો હજીનો શેર તો બાકી રહી જાય છે. અને આપણને જે પ્રોફિટ કીધો છે શેર આપણે આપવાનો, એ શેર જે છે એમાં એવું કીધું છે કે બંને વસ્તુ બાદ કર્યા પછી. તો બંને વસ્તુ એટલે કઈ? તો કમિશન અને એનો પ્રોફિટનો ભાગ. તો અહીંયા આપણે અત્યારે પ્રોફિટનો શેર નથી મળી શકતા, પણ એના પહેલાનો પ્રોફિટ તો મળી શકે એમ છે ને. તો એ પહેલા જોઈએ. ચલો, પ્રોફિટ બિફોર શેર ઓફ પ્રોફિટ એટલે કે નફામાં ભાગ આપ્યા પહેલાનો પ્રોફિટ કેટલો થાય છે? 585,500 માઇનસ તમે આ બાજુનું ટોટલ કરશો ડેબિટ સાઇડનો અત્યારે તો 4,88,570 થશે. એટલે 96,930 એ એનું ટોટલ અત્યારે પ્રોફિટ આવે છે. અને આ પ્રોફિટમાંથી હજી આપણે કન્સાઇનીને શેર આપવાનો છે 1/8. પણ એ 1/8 છે એ પાછું શું કીધું છે? આફ્ટર ડિડક્ટિંગ હિઝ શેર ઓફ પ્રોફિટ. એનો નફાનો ભાગ બાદ કર્યા પછીના નફા પર 1/8. તો સીધા આના 1/8 કરી શકાય? સીધા 1/8 કરી શકાશે નહીં ને, કારણ કે શેર જે છે એ કીધું છે આપણને બોથ ડિડક્ટિંગ બોથ કમિશન એન્ડ શેર ઓફ પ્રોફિટ. કમિશન અને શેર ઓફ પ્રોફિટ બંને બાદ કર્યા પછી જે નફો વધે એ નફાના 1/8 શેર કન્સાઇનીને આપવાનો. આપણે કમિશન તો અહીંયા બાદ કરી દીધું, પણ હજી એનો શેર બાદ કરવાનો બાકી છે. એટલે આજે પ્રોફિટ મળ્યો આપણને. પ્રોફિટ કેવો મળ્યો? બિફોર ડિડક્ટિંગ હિઝ શેર. ઓકે, ચલો ગણતરી જોઈ લઈએ. અહીંયા 1/8 કીધું છે. તમને ગમે તે પૂછી શકે, 1/5 પણ પૂછી શકે, 1/8, 1/9, 1/10, 1/4, 2/3 ગમે તે પૂછી શકે. કેલ્ક્યુલેશન બધામાં સેમ રહેશે. આવી આ એક કેલ્ક્યુલેશન સમજી લેજો. બરાબર? ચલો, પ્રોફિટ શેર
કઈ રીતે ગણીશું? તો અહીંયા કીધું છે આપણને 1/8 શેર પ્રોફિટ, શેર ઇન પ્રોફિટ આફ્ટર બોથ કમિશન એન્ડ શેર ઓફ પ્રોફિટ. સપોઝ પ્રોફિટ આફ્ટર કમિશન એન્ડ શેર ઓફ પ્રોફિટ, આ બંને બાદ કર્યા પછીનો પ્રોફિટ ધારો કે કેટલો હોય 8, અને મેં અહીંયા 8 કેમ લીધું? કારણ કે આપણને શેર કીધો છે 1/8, એટલે મેં 8 લખ્યું. તમને પૂછવામાં આવે ક્વેશ્ચનમાં 1/4 તો તમારે કેટલા લેવાના? 4. 1/9 કે તો 9 લેવાના, 1/10 કે તો 10 લેવાના. ગણતરી ઇઝી રહેશે, બરાબર છે. બંને બાદ કર્યા પછીનો પ્રોફિટ માનો કે 8 છે, તો હવે એનો પ્રોફિટ શેર કેટલો થઈ જાય? 8 × 1/8 કેટલો થઈ જાય? 1. અહીંયા 1 લાવવા માટે મેં 8 ધાર્યા, એટલે કે જે છેદમાં રકમ આપી હશે જે તમે ધારશો તો તમને પ્રોફિટ મળી જશે 1. હવે જો પ્રોફિટનો શેર 1 મળી ગયો અહીંયા, બરાબર છે. આપણી પાસે જે પ્રોફિટ આવ્યો ને, પ્રોફિટ કયો? પ્રોફિટ બિફોર શેર ઓફ પ્રોફિટ. તો હવે આ જે પ્રોફિટ છે આફ્ટર, એમાં હું પ્રોફિટનો શેર એડ કરી દઉં તો પ્રોફિટ મળી જાય મને ટોટલ 8 + 1 એટલે કે 9. તો હવે પ્રોફિટ બિફોર શેર ઓફ પ્રોફિટ એન્ડ પ્રોફિટ ઓફ શેર ગણી શકીએ. 9 છે ટોટલ, ત્યારે એનો નફાનો ભાગ કેટલો આવે છે? 1. અને આપણો પ્રોફિટ હમણાં આપણે ફાઇન્ડ કર્યો 96,930 નો પ્રોફિટમાં ભાગ કેટલો? 10,780. આ પ્રમાણે. હવે અહીંયા તમને 1/2 કયું હોય, 1/3 કયું હોય, 1/5 કયું હોય, જે કયું હોય આ રીતે ગણતરી. સિમ્પલ જો સમજી લો તો ગણતરી એ પણ થાય કે અહીંયા 1/8 કયું છે તો આપણે શું કર્યું? 9 to 1. 1/7 કયું હોય તો શું થાય? 8 to 1. 8 આટલા તો આટલા એ કેટલા, બરાબર છે. એન્ટ્રી કરી દઈએ. પ્રોફિટ શેર 10,770. એ હવે આપણા પ્રોફિટમાંથી સીધો બાદ કરી દઈએ. પ્રોફિટ આવી જશે, નેટ પ્રોફિટ આવી જશે 86,160. જો તમારે ચેક કરવું હોય તો આના 1/8 પાર્ટ કરશો એટલા આવશે, બરાબર છે. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ કહી ગયું કમ્પ્લીટ. હવે આના પરથી કન્સાઇની એકાઉન્ટ બનાવવા માટે એક એન્ટ્રી આવશે કન્સાઇનીની ખર્ચ માટે, કન્સાઇનીનું કમિશન આવશે, કન્સાઇનીની બેડ ડેપ્સ આવશે, કન્સાઇનીનો નફામાં ભાગ આવશે. આ બધી જ એન્ટ્રી આપણે સીધી ક્યાં કરી દઈશું? ક્રેડિટ સાઇડ. અને આ બાજુથી કન્સાઇની એકાઉન્ટ લઈ લઈશું સેલ, બરાબર. તો કન્સાઇનીનું એકાઉન્ટ થઈ જશે તૈયાર. પહેલાં તો એનું એડવાન્સ જે હતું એ લખી દઈશું. બિલ રિસીવેબલ હતી 2,50,000. ત્યાર પછી સેલ લખી દઈશું જમા બાજુથી અહીંયા 445. પછી બધા જ ખર્ચાઓ જે આપણે ત્યાં ડેબિટ કર્યા હતા એ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એક્સપેન્સ, બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ કમિશન, બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બેડ ડેપ્સ એન્ડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ પ્રોફિટ શેર. અને બાકી જે વધશે હવે અહીંયા ટોટલ ડિફરન્સ એ થઈ જશે એનું બેલેન્સ અથવા તો બેંક ડ્રાફ્ટ. જો એને ચૂકવી દીધા હશે તો બેંક ડ્રાફ્ટ થઈ જશે અથવા બેંક એકાઉન્ટ લખી દઈશું. અને જો નહીં ચૂકવ્યા હોય તો એ થઈ જશે આપણા માટે બેલેન્સ કેરી ડાઉન. તો ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ. આ ક્વેશ્ચનની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ અગત્યના પ્રોફિટ શેર છે, લોસ, ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન પણ આપણે ધ્યાનથી સમજવાની છે ને યાદ રાખવાની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. ઓકે ફ્રેન્ડ્સ, તો હજુ પણ કન્સાઇનમેન્ટ એકાઉન્ટની અંદર આમ તો લગભગ બધા ક્વેશ્ચન થઈ ગયા છે. પ્રોફિટ શેરવાળો ક્વેશ્ચન પણ આજે કરી લીધો. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કોઈ ક્વેશ્ચન બાકી હશે કે એવું તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એકાદો ક્વેશ્ચન જોઈશું. કોઈ પોઈન્ટ બાકી હશે તો આપણે જોઈ લઈશું. એ સિવાય હવે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં લગભગ બધા પોઈન્ટ કવર થઈ ગયા છે. તો નેક્સ્ટ આપણે નવું ચેપ્ટર બરાબર છે. આજ એકાદ બે ક્વેશ્ચન હજુ મને લાગે છે એવા પડશે, એમાં જોઈ લઈશું ને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.